રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગ્રણી માવજી સરવૈયા દ્વારા દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા દલિત સમાજના અપમાનને લઈ અને ડીજીપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. સાહેબ, આપના પરિચય સાથે. મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય સહકન્વીનર. આજે એક લેટર મને ધ્યાનમાં આવ્યો. પબુભા માણેક ધારાસભ્ય શ્રી દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર એના ધારાસભ્ય છે. ભણેલા ગણેલા ધારાસભ્ય અને શિક્ષિત ધારાસભ્ય એ દલિત સમાજનું અપમાન કરે, જે શબ્દ લખી ન શકાય, બોલી ન શકાય, એની નામની પત્રિકા ન છપાય ને કાંઈ ગુજરાત સરકારે જે પ્રતિબંધિત શબ્દ છે દલિત માટે વાપર્યો છે, એ દલિત સમાજ માટે ખરેખર આ લોકોએ પબુભા માણેકે જે વાપર્યો છે એ ગેરવ્યાજબી છે. એના પત્રમાં લખ્યું છે કે હરિજનવાસના સ્મશાન માટે 5 લાખ રૂપિયા ફાળવ્યા. હરિજન શબ્દ જે છે એ ગુજરાત સરકારે પ્રતિબંધિત શબ્દ છે, એ પબુભા જાણે છે, છતાં એ પ્રતિબંધિત શબ્દ દલિત સમાજનું અપમાન કરવા માટે લખ્યો છે. અને આ શબ્દ માટે એને ખરેખર પબુભા માણેક માટે એટ્રોસિટી મુજબ ફરિયાદ થવી જોઈએ. અને દેવભૂમિ દ્વારકાના એસપી શ્રી સામાન્ય લોકોને પૂરી દે છે, તો આ પબુભા માણેકમાં આમાં કાર્યવાહી કરે. તો મેં ડીજીપી સાહેબ SC/ST સેલ ડીજીપી સાહેબને પત્ર લખીને એક રજૂઆત કરી છે કે પબુભા માણેક સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કે ભણેલા ગણેલા માણસ માત્ર દલિત સમાજનું અપમાન કરવા આ શબ્દ વાપરે છે, એ ગેરવ્યાજબી છે. આ બાબતે દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. હું આને વખોડું છું અને પબુભા માણેકે જાહેરમાં માફી માંગવી જોઈએ.